નિયતિ વિશે તમે સાંભળ્યું છે, ઘણા કહે ને એની નિયતિ ખરાબ હતી. તો આ નિયતિની શરૂઆત કઈ રીતે થાય છે? મને 7 પ્રભાવશાળી લોકોની આદત બુકમાંથી જાણવા મળ્યું નિયતિ એટલે શું. અત્યારે સુધી હું નિયતિ એટલે કંઈક અલગ જ સમજતો હતો. આપણે ઘણા કહેતા હોય ને એની નીતિ ખરાબ છે. નીતિ નહીં, ખરેખર તો એક નિયતિ શબ્દ છે. તો એ નિયતિ કેવી રીતે ક્રિએટ થાય છે, કેવી રીતે ફૂલ ડેફિનેશન શું છે નીતિની, નિયતિની. તો એનું પ્રથમ પગથિયું બુકમાં જણાવ્યું હતું. પ્રથમ છે ને વિચાર છે. વિચારમાંથી શરૂઆત થઈ. તો આપણે બીજ વાવીએ, પછી આપણે કંઈક લણીએ. માનો કે ઘઉંનું બીજ વાવીએ તો ઘઉં લણીએ, મગફળીનું બીજ હોય તો મગફળી લણીએ. એવી રીતે આપણે એક વિચાર વાવીએ ને ત્યારે કાર્ય લણીએ. પહેલા તો વિચાર આવે, સારો કે ખરાબ. પછી એનું પરિવર્તન થાય છે કાર્યમાં. પછી તમે વિચાર પછી કાર્ય અમલમાં મૂકો, એટલે કાર્ય સારું કે ખરાબ. કાર્ય વાવો ને એટલે એક આદત નિર્માણ થાય છે. આદત લણો હતો, કાર્ય વાવી અને આદત લણો છો. તો એ કાર્ય ઉપર આધાર હશે, સારું કે ખરાબ. તો એની ઉપરથી એક બીજું આદત ક્રિએટ થશે, સારી કે ખરાબ. સારું કાર્ય કર્યું છે તો સારી આદત ખરાબ ક્રિએટ થશે, નહીતર ખરાબ. હવે આ આદત જ્યારે વાવીએ ને ત્યારે એક ચરિત્ર લણો. આપણે આદત ખરાબ હોય કે સારી હોય, તો એના ફળરૂપે એક ચરિત્ર નિર્માણ થાય છે, સારું કે ખરાબ. હવે આ ચરિત્રને વાવીએ ને તો એક નિયતિ લણીએ. તો તમારું ચરિત્ર સારું છે કે ખરાબ, સારું ચરિત્ર હશે તો સારી નિયતિ જન્મ લેશે, નહીતર ખરાબ. તો આ એક નિયતિની આખી ડેફિનેશન હતી કે કઈ રીતે નિયતિ કામ કરે છે. વિચારથી શરૂ કરી, વિચારમાંથી કાર્ય, કાર્યમાંથી આદત, આદતમાંથી ચરિત્ર અને ચરિત્રમાંથી નિયતિ ઉત્પન્ન થઈ જન્મે છે. તો આ એક નિયતિ કહેવાય છે.